એવા ઘણા ફંડ છે કે જેણે 2-3 વર્ષ સુધી રિટર્ન્સ માઇનસમાં છે, રાઈટ, છતાં એ લોકોનું ફંડ આજે સૌથી સારા એવા ફંડોની ગણતરી થાય છે. 8/11/2010 તે તમે અહીંયા જોઈ શકો છો. 8/11/2010માં મેં 10,000ની એસઆઈપી ચાલુ કરી હતી, ત્યારે એની એનએવી હતી ₹10.51, રાઈટ. એ ₹10.51 વાળી પૈસાવાળી એનએવી કન્ટિન્યુ 5/11/2013 એટલે ઓલમોસ્ટ 36 મહિના સુધી ₹10 જ રહી હતી. પણ ફક્ત 6 મહિના પછી એટલે 10 મહિના પછી એ એનએવી વધીને ₹10ના ₹20 થઈ ગઈ. મારા 46 મહિનાની અંદર મારા જે યુનિટ ભેગા થયા હતા એ 45,500 યુનિટ ભેગા થયા હતા, રાઈટ. આ વસ્તુ યાદ રાખજો કે 45,500 યુનિટ આખા 3.5 વર્ષમાં મારા જમા થયા હતા. આ એસઆઈપી આજની તારીખે કન્ટિન્યુ છે. જો એ સમયે મેં પૈસા કાઢી લીધા હોત લોસમાં તો આજની તારીખે મારા પાસે ખાલી કેટલી હોત? 29,000 યુનિટ અને 48 લાખ રૂપિયા. તો સમજો, તમે વિચાર કરો, 1.25 કરોડ નો હોત, 48 લાખ રૂપિયા હોત, રાઈટ. કંઈ પણ કરો, જ્યાં પણ કરો, જે પણ એસઆઈપી કરો, લેટ ઇટ કન્ટિન્યુ, સતત, નિયમિત. ડોન્ટ ટાઈમ ધ માર્કેટ, ગીવ ટાઈમ ઇન ધ માર્કેટ. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. હું ધર્મેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લા એપિસોડમાં આપણે જોયું એસઆઈપીની 5 જે મિસ્ટેક ન કરવી જોઈએ, તો એ બદલ આપ સૌને જાણકારી સારી લાગી હશે. અને એ જ વસ્તુને ઘણા મને ફોન આવ્યા હતા કે તમે વાત કરેલી કે ભાઈ કન્ટિન્યુ માઇનસમાં જતું હોય છે અથવા મને રિટર્ન નથી મળતું હોતું, તો તમે આ કેવી રીતે કહો છો કે ના આપણને સારું રિટર્ન મળીએ? તો આ બાબત જ મારે તમને એક વાત કરવાની છે કે એવા ઘણા ફંડ છે જે મેં ત્યારે ડિટેલ્સમાં નહોતી વાત કરી. આ બાબત હું અત્યારે વાત કરવા માગું છું કે એવા ઘણા ફંડ છે કે જેણે 2-3 વર્ષ સુધી રિટર્ન્સ માઇનસમાં છે, રાઈટ, છતાં એ લોકોનું ફંડ આજે સૌથી સારા એવા ફંડોની ગણતરી થાય છે. તો મિત્રો, મેં જે રીતે વાત તમને કરી કે ના કન્ટિન્યુ 2-3 વર્ષ સુધી પણ ફંડ માઇનસમાં હોય તો પણ એક શાનદાર રિટર્ન આપે છે, તો આ બાબત હું તમને ખાલી લાઈવ દાખલો એક્ઝામ્પલ આપવા માગું છું જે તમને રિયલ છે. તો તમે જોઈ શકો છો કે 2010માં જેને એનએવીની ફંડ એનએવી જે આપણે નેટ એસેટ વેલ્યુ કહેતા હોય, યુનિટનો ભાવ ₹10.50 હતો. 10,000 રૂપિયાની મારી એસઆઈપી કન્ટિન્યુ એમાં ચાલુ હતી, રાઈટ. ક્યારે? 8/11/2010 તે તમે અહીંયા જોઈ શકો છો. 8/11/2010માં મેં 10,000ની એસઆઈપી ચાલુ કરી હતી, ત્યારે એની એનએવી હતી ₹10.51, રાઈટ. એ ₹10.51 વાળી પૈસાવાળી એનએવી કન્ટિન્યુ 5/11/2013 એટલે ઓલમોસ્ટ 36 મહિના સુધી ₹10 જ રહી હતી. એ આખા 3 વર્ષ દરમિયાન એ ખાલી 6 દિવસ જ ₹10થી ઉપર એનએવી રહી. એ દરમિયાન એ 3 વર્ષ ₹10થી નીચે રહી અને માઇનસ ટોટલ હતું, માઇનસ રિટર્ન હતું, રાઈટ. હવે તમે વિચાર કરો કે 36-37 મહિના સુધી માઇનસમાં હતું, પણ ફક્ત 6 મહિના પછી એટલે 10 મહિના પછી એ એનએવી વધીને ₹10ના ₹20 થઈ ગઈ. એનો મતલબ એમ થયો કે 5મે વર્ષે 3.5 વર્ષ સુધી મને કાંઈ રિટર્ન ન મળ્યું. ચોથામાં વર્ષે મારા પૈસા સીધા ડબલ થઈ ગયા હતા, ટોટલ એસઆઈપીના પૈસા. એની એનએવી ₹10ની ₹20 થઈ ગઈ હતી, રાઈટ. પણ હવે આમાં ગ્લિચ શું છે, મજા શું છે? તમે જોશો કે મારા 46 મહિનાની અંદર મારા જે યુનિટ ભેગા થયા હતા એ 45,500 યુનિટ ભેગા થયા હતા, રાઈટ. આ વસ્તુ યાદ રાખજો કે 45,500 યુનિટ આખા 3.5 વર્ષમાં મારા જમા થયા હતા. આ એસઆઈપી આજની તારીખે કન્ટિન્યુ છે. અને હવે હું તમને એની વાત જણાવું જે ખાસ છે કે ટોટલ અત્યારે આજે 6/10/2025 ગયા મહિના સુધી ટોટલ યુનિટ 75,000 છે ઓલમોસ્ટ, રાઈટ. 75,000માં 45,500 યુનિટ એટલે ઓલમોસ્ટ મારા 60% યુનિટ ખાલી 3.5 વર્ષમાં. એટલે કે 15 વર્ષની એસઆઈપીમાં 3.5 વર્ષના યુનિટ જે છે એની વેલ્યુ ટોટલ 1.25 કરોડની અંદર એની વેલ્યુ છે 78 lakhs. એટલે તમે જોઈ શકો છો કે 60% યુનિટ મારા ટોટલ 15 વર્ષમાં 60% યુનિટ શરૂઆતના 3.5 વર્ષમાં જ મારી પાસે આવ્યા હતા. શું કામ? કે એનએવી કન્ટિન્યુ ડાઉન હતી, માર્કેટ કન્ટિન્યુ ડાઉન હતું, એના કારણે, રાઈટ.
ટોટલ મારી વેલ્યુએશન અત્યારે 1,26,00,000 છે, તો એની સામે 78 લાખ રૂપિયા એ જ પહેલાં જે 3.5 વર્ષના યુનિટ હતા ને એની જ વેલ્યુ 3.5 લાખ છે. જો એ સમયે મેં પૈસા કાઢી લીધા હોત લોસમાં, તો આજની તારીખે મારા પાસે ખાલી કેટલી હોત? 29,000 યુનિટ અને 48 લાખ રૂપિયા. તો સમજો, તમે વિચાર કરો, 1.25 કરોડ નો હોત, 48 લાખ રૂપિયા હોત, રાઈટ? તો તમે જોઈ શકો છો કે 1.25 કરોડમાંથી 62% યુનિટ, તો 62% પૈસા મારી વેલ્યુએશન જે હતી 1.25 કરોડમાં, એ તો શરૂઆતના 3.5 વર્ષની જ હતી. તો એ ક્યારે થઈ કે મેં કન્ટિન્યુ એમાં કીપ ઓન ઇન્વેસ્ટમેન્ટ મારી એસઆઈપી ચાલુ હતી, તો મને આજની તારીખે આ રિટર્ન મળ્યું. હવે ટોટલ વર્ષ તમે જોવા જાઓ તો 15 વર્ષ થયા, તો 15 વર્ષમાં શરૂઆતના 45 મહિનામાં જ મને જે વેલ્યુએશન મળી છે, એટલે કે ટોટલ 25%નું વેલ્યુએશન 4.5 લાખ રૂપિયા, તો 4.5 લાખ રૂપિયાની સામે મને 78 લાખ રૂપિયા મળ્યા છે. તો એ જે છે એ 1.25 કરોડની અંદર ઇન્કલ્કેટ છે. 1.25 કરોડ મને અત્યારે ભાવ વધ્યો એના નથી મળ્યા. 1.25 કરોડ મને મળ્યા છે પહેલાં જે ભાવ નહોતો વધ્યો, મારી પાસે નંબર ઓફ યુનિટ વધારે હતા અને પછી પ્રાઇસ વધારે થયા, તો એના કારણે એની ઇફેક્ટ એવી છે. તો આ તમને એક લાઈવ દાખલો તમને ખબર પડી જશે કે અત્યારે તમે જોઈ જશો 37મા વર્ષે અગેન 46મા વર્ષે 19 રૂપિયા ને 20 પૈસા જેવું થઈ ગયું હતું. એના પછી કન્ટિન્યુ 5મા વર્ષે 25 રૂપિયા, વળી 5મા વર્ષે 25 થયા હતા. આવી રીતે કીપ ઓન કર્યું તમે. તો હવે બીજી વિચાર, 10 વર્ષ પછી વળી 20 રૂપિયા 60, 70, 40, 50 થઈ અને વળી ઘટીને 30 રૂપિયા થયા હતા. આઈ એમ કન્ટિન્યુ and now see the thing. આ તમે જોઈ શકો છો, કન્ટિન્યુ અને આજે વેલ્યુએશન છે 1,26,93,000. તો ધીસ અને ટોટલ યુનિટ છે 74,500. તો આ તમે જોઈ શકો છો કે પેશન્સ, સ્પેસ, નિયમિતતા, ધીરજ અને તમારી જાણ ખાતર કે આટલું ખરાબ પરફોર્મવાળું ફંડ એનું ટોટલ રિટર્ન છે 23.14%. હું તમને 15%ની, 14%ની, 12%ની વાત કરું છું. ધીસ ઇઝ ધ રિયલ રિટર્ન. ધીસ ઇઝ ધ રિયલ. આ રિટર્ન કહીને હું તમને નથી કરતો તમે આમાં આવજો, પણ હું તમને એમ કહેવા પડશું છું, જે કાંઈ પણ કરો, જ્યાં પણ કરો, જે પણ એસઆઈપી કરો, લેટ ઇટ કન્ટિન્યુ, સતત, નિયમિત. ડોન્ટ ટાઈમ ધ માર્કેટ, ગીવ ટાઈમ ઇન ધ માર્કેટ. માર્કેટનું ટાઈમિંગ ન કરતા, તો તમને એક સરસ મજાનું સારું શાનદાર રિટર્ન મળશે. તો મારી જે વાત હું તમને દર વખતે કહું છું કે એસઆઈપી તમે જ્યારે પણ કરો, સરસ રીતે નિયમિતપૂર્વક અને લક્ષ્ય સાથે નક્કી કરો. આ મારા લક્ષ્ય જે છે કે ભાઈ ચાલો મારો રિટાયરમેન્ટનું ફંડ છે, તો હજી મારું આ 4-5 વર્ષ તો ચાલશે જ. 2030 સુધી તો મારો આનો ગોલ છે, તો આ મને 2.5 કરોડ કરીને દેશે, જ્યાં સુધી હું ધારું છું ત્યાં સુધી, જો આનું પરફોર્મન્સ આવું જ હોય તો, રાઈટ? ફરગેટ ઇટ. આપણે એ બધું કાંઈ ન જ જો, પણ કહેવાનો મારો આશય એ જ છે કે તમે નિયમિત રહ્યો આમાં, તો તમને ખબર પડશે કે આ કેટલું શાનદાર અને સારું રિટર્ન આપશે. સો મારા ખ્યાલથી તમને આ બધું ખબર પડી ગઈ હશે અને મેં તમને આ લાઈવ દાખલો દેખાડ્યો છે. તમે કોઈ પણ ફંડ એડવાઇઝર પાસે કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર પાસે આવી ઘણી બધી ફંડ્સ અને ઘણા બધા સ્કીમ્સ છે જ, તમને સારામાં સારું રિટર્ન મળશે. બસ જસ્ટ કીપ કન્ટિન્યુ, ધીરજ અને નિયમિતતા. તમને આ 3 વસ્તુને તમે ફોલો કરશો, તમને વેલ્થ બનાવતા કોઈ પણ જણ રોકી શકશે નહીં. યુ વિલ બી ધ અલ્ટિમેટ વિનર. સતત નિયમિત. ડન. તો આશા છે તમને આ લાઈવ દાખલા જોયા પછી તમને ખબર પડી ગઈ છે કે એસઆઈપીમાં નિયમિતતા જરૂરી છે, નહીં કે તમે કીપ ઓન ચેન્જિંગ. પોર્ટફોલિયો રિવ્યૂ કરો, પોર્ટફોલિયો રિવ્યૂ કરવાના બહાને તમે 12 મહિને, 3 વર્ષે, 4 વર્ષે જો તમે રિવ્યૂ કરીને ફંડ બદલતા રહેશો ને, તો તમને મેઇન જે કમ્પાઉન્ડિંગનો, જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ, દુનિયાની 7મી અજાયબી છે, એનો લાભ તમને ક્યારેય મળશે નહીં. અને દેટ ઇઝ ફોર શ્યોર. જો એનો લાભ લેવો હોય, મોટી વેલ્થ બનાવવાની હોય, લેગસી ક્રિએટ કરવાની હોય, કન્ટિન્યુ, નિયમિત અને સતત. દેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને બહુ સારું, મારા તરફથી મેં તમને કીધું કે તમને બહુ સારું નોલેજ મળી ગયું હશે અને તમને એવું લાગતું જ હશે કે હવે મારે નિયમિત રહેવું જ પડશે, તો તમને આવશે સારું. તો આ વિડીયો જોયા પછી તમે તમારી એસઆઈપી જ્યાં પણ હોય, જેવી પણ કન્ટિન્યુ કરજો. દેટ્સ ઓલ.
હવે આ વિડીયો અને આ જાણકારી તમને બહુ સારી લાગી હોય તો જરૂરથી આને સબસ્ક્રાઈબ કરજો. તમારે સબસ્ક્રાઈબથી મને આત્મવિશ્વાસ મારો વધે છે, મને પ્રેરણા મળે છે અને હું આવી જ વસ્તુ કંઈક નવું લઈને વળી તમારી પાસે હાજર થઈશ. તે બદલ સબસ્ક્રાઈબ કરવા બદલ આભાર અને મારા તરફથી નમસ્કાર.